ફરી એકવાર એસટી બસને મોટો અકસ્માત થતા અટકી ગયો છે। રવિવારે જૂનાગઢમાં પુલ પડી જતા એસટી બસ હવામાં લટકી ગઈ। કેશોદના સરોદ ગામ પાસે બનેલી આ ઘટનામાં જૂનો પુલ પડતા બસ ફસાઈ ગઈ હતી। આપને જણાવી દઈએ કે આ પુલ જૂનો અને બિસ્માર હાલતમાં હતો। રવિવારે વહેલી સવારે પુલ પરથી બસ પસાર થઈ ત્યારે અચાનક પુલ પરથી બસ નીચે ખાબકી હતી। જોકે સદનસીબે બસના તમામ 25 મુસાફરો સુરક્ષિત છે, પરંતુ ચોક્કસ કહી શકાય કે ફરી એકવાર મોટી જાનહાનિ ટળી ગઈ। આપને જણાવી દઈએ કે 25 વર્ષ પહેલા આ પુલ 10 લાખ રૂપિયામાં બન્યો હતો અને છેલ્લા 6 મહિનાથી આ પુલ બિસ્માર હાલતમાં હતો। સ્થાનિકોએ આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી। આ પુલનું કામ માંગરોળના ક્ષાર અંકુશ વિભાગે કર્યું હતું, જ્યારે પુલ પરના રોડનું કામ જિલ્લા પંચાયતે કર્યું હતું। આ વિશે માહિતી આપવા જોડાઈ ગયા છે સંવાદદાતા કેતન ઓઝા। કેતન, જૂનાગઢમાં પુલ પડી જતા જે મોટી દુર્ઘટના ટળી છે, સમગ્ર ઘટના પર અત્યારે ચિતાર આપશો, ઉપરાંત કયા કયા અધિકારી આ હાલ સ્થળની મુલાકાતે આવ્યા છે? જી ચોક્કસ કે આજે સવારે એક મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ છે। જ્યારે પુલ ઉપરથી બસ પસાર થતી હતી ત્યારે આ બસ છે એ પુલ તૂટતા લટકી પડી હતી। તેમાં મુસાફરો પોતાના જીવ માંડ તાળો ચોંટી ગયા હતા અને માંડ જીવ બચાવ્યા હતા। ત્યારે ગામ લોકોએ એકઠા થઈને મુસાફરોને બહાર કાઢ્યા હતા। ત્યારબાદ હજી સુધી કોઈ આ અધિકારી મુલાકાતે આવ્યા નથી, પરંતુ આજે રવિવાર હોવાના કારણે ટેલિફોનિક વાતચીત કર્યા હતા કે આજે તે જે ક્ષારંકુશ વિભાગના અધિકારી છે, ડેપ્યુટી એન્જિનિયર રાણાવાયા કરીને તેને જણાવ્યું હતું કે તેઓ અત્યારે ફિલ્ડમાં છે અને આ અંગેની જે કંઈ પણ સત્તાવાર જાહેરાત કરવાની આવશે તે આવતીકાલે સોમવારે ઓફિસ ખુલતા કરવામાં આવશે। ને અત્યારે હાલ તો પરિસ્થિતિ કાબુમાં છે અને જે બસ છે એને બહાર કાઢવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ડ્રાઈવર શું કહી રહ્યા છે, ઉપરાંત મુસાફરો શું કહી રહ્યા છે? મુસાફરોનું કહેવું છે કે આજે સવારે જયારે પુલ પસાર થતી ત્યારે પોતાના જીવ માંડ બચાવ્યા હતા અને જયારે બસ અટકી ગઈ હતી ત્યારે તેઓ એક અચાનક એવો જે અકસ્માત સર્જાતા તેઓ પણ શ્વાસ તાળવે ચોંટી ગયા હતા અને માંડ પોતાના જીવ બચાવ્યા હતા। ગામના લોકો પણ કહી રહ્યા છે કે અગાઉ પણ અનેક વખત તંત્ર અને પ્રશાસને જાણ કરી છે કે પુલ જે છે તે બિસ્માર હાલતમાં છે, તે અંગે શું વધુ વિગતો છે? જી 30 વર્ષ પહેલા અંદાજે 30 વર્ષ પહેલા આ પુલ બન્યો હતો અને આ પુલ બન્યા બાદ જે જર્જરિત હાલતમાં હતો તે અંગેની પણ છેલ્લા 6 મહિનાથી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન રજૂઆત કરતા હતા અને તેમને પણ અનેક રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નહોતું। જિલ્લા પંચાયત દ્વારા જે રોડ ઉપરનું જે બાંધકામ કરવામાં આવ્યું હતું, જે રસ્તો બનાવ્યો હતો, જિલ્લા પંચાયત હસ્તક હતો અને જે બનાવવામાં આવ્યું હતું તે ક્ષારંકુશ વિભાગ હસ્તક હતો। તે બંને જે સરકારી પરિસ્થિતિઓ છે એકબીજા ઉપર ખો આપી હતી અને આજે આ દુર્ઘટના સર્જતા હવે ક્ષારંકુશ વિભાગે જવાબદાર સ્વીકારી છે અને આ અંગેનું તાત્કાલિક તેઓ નિર્ણય કઈ પણ કરશે અને પુલના ફરીથી બનાવવા માટેની પણ તેઓ જાહેરાત કરી છે। બિલકુલ કેતન, પ્રત્યક્ષ દર્શીઓનું શું કહેવું છે? પ્રત્યક્ષદર્શીઓ ત્યારે કોઈ હાજર નહોતા, પરંતુ જે મુસાફરો હતા તેમને એક અચાનક ઝટકો લાગતા તેઓ જોયું હતું તો પુલ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને જે પુલ તૂટતા જ તેઓ બસમાંથી કેવી રીતે ઉતરવું તે પણ એક આશ્ચર્યનો વિષય હતો। પરંતુ જયારે આ લોકો અંગે ગામ લોકો જયારે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને જે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા તે પણ એક હૃદયદ્રાવક દ્રશ્યો ઉપસ્થિત થયા હતા અને મુસાફરોમાં જે સવાર હતા તેમાંથી એક વ્યક્તિને નાની ઈજા થઈ હતી। જી કેતન, બસને કેવી રીતે બચાવવામાં આવી? જે બસને તો કોઈ એવી અકસ્માત સર્જાયો હતો ત્યારે બસને બહાર કાઢવામાં આવી, કારણ કે જે રીતે બસને આપણે જોઈ શકીએ છીએ કે અર્ધ લટકેલી હાલતમાં છે ત્યારે તેમને બહાર કાઢવા માટે પણ ઘણી મુસીબત હતી। બીજી બસ દ્વારા તેમને રેસ્ક્યુ દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવી હતી। જગદીશ, કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો એક વખત 25 વર્ષ જૂનો બિસ્માર હાલતમાં પુલની જે હાલત દેખાઈ રહી છે તેને જોતા જ વધુ એક દુર્ઘટના ટળી છે। હું સૌર ગામનો સરપંચ તરીકે ફરજ બજાવું અને અમે 5 શિયાળની અરજી આપેલ છે, કોઈ તંત્ર ધ્યાન આપેલ નથી। વારંવાર ફોન બધા અધિકારીઓ પણ બધી પણ કરાવેલ છે, તો હજી હાલમાં કોઈ ધ્યાન આપતા નથી।